નમસ્તે બાળ મિત્રો, પ્રકરણ 3 નંદુ સાથે એક દિવસ। નંદુ છે એ હાથીનું બચ્ચું છે, તે સૂતું હતું। અચાનક તે જાગ્યું, ખબર જ ન પડી તે ક્યાં છે। તેને લાગ્યું કે મોટા મોટા જાડા જાડા વૃક્ષોના થડની ઘેરાઈ છે। એ તો મૂંઝાયું, અરે માં ત્યાં હતી, એને જ થડ લાગતા હતા। એ હાથીઓના પગ અને સૂંઢ હતા। નંદુના નાની હાથીના ટોળામાં સૌથી ઘરડા હતા। બપોર થઈ એમણે ચીઘાણ નાખી અને જંગલમાં જવાનું ચાલુ કર્યું। બીજી હાથણીઓ એમની પાછળ ચાલી, નંદુ પણ સાથે ચાલ્યો। ચિત્ર જોઈ શકો છો। ટોળું જંગલમાં ગયું। બધી હાથણીઓ જુદી જુદી જગ્યાએ ગઈ, જુદા જુદા ઝાડના પાન અને ડાળીઓ ખાવા લાગી। પછી બધા નદીએ ગયા। બચ્ચાને તો પાણીમાં મજા આવી ગઈ। નંદુની માં પાણી અને કાદવમાં પડી રહી। બાળ મિત્રો, શું તમે જાણો છો કે એક પુખ્ત હાથી એક દિવસમાં 100 કિલોગ્રામ કરતાં પણ વધુ પાંદડા, ડાળીઓ વગેરે ખાઈ જાય છે? હાથીઓ બહુ આરામ કરતા નથી, તેઓ દિવસમાં ફક્ત 2 થી 4 કલાક જ સૂવે। હાથીઓને કાદવ પાણીમાં રમવું ગમે। કાદવ તેમની ચામડીને ઠંડક આપે, તેમના મોટા કાન પંખા જેવા કામ કરે। હાથીઓ શરીરને ઠંડુ રાખવા કાન હલાવે છે। બાળ મિત્રો, ચિત્ર જોઈ શકો છો। હાથીઓ છે એ પાણીથી સ્નાન કરે છે। નંદુએ તેના ભાઈઓ અને બહેનોને એકબીજાની પૂંછડીઓ ખેંચતા જોયા। તેણે વિચાર્યું, સારું રહેશે કે હું તેમની નજીક ના જાઉં। જો તેઓ મારી પર પડે તો શું થાય? હું હજુ નાનો છું। તે શાંતિથી તેની માતા પાસે ગયો અને ઊભો રહ્યો। માએ નંદુને ધીમેથી પાણીમાં તરફ ધકેલ્યું, જાણે કે તે કહેતી હોય કે પાણીમાં રમવા જા। નંદુને પાણીમાં રમવું ખૂબ જ ગમે છે। તેના પિતરાઈ ભાઈઓ પહેલેથી ત્યાં જ હતા। હજુ એ ત્યાં પહોંચ્યો, એક સખત પાણીનો ફુવારો તેના માથે પડ્યો। તે ભીનો થઈ ગયો। અરે, તેના ધમાલિયા પિતરાઈઓનું કામ હતું। નંદુ પણ તેમની સાથે રમતમાં જોડાયો। સૂર્યાસ્ત પછી ટોળું રહેઠાણ તરફ જવા લાગ્યું। ત્યાં પહોંચતા સુધીમાં નંદુ ખૂબ જ થાકી ગયો હતો। તે તેની માતાના આગળના પગ વચ્ચે ગોઠવાઈ ગયો અને તે તેનું દૂધ પીતા પીતા સૂઈ ગયો। તમે નંદુ અને હાથીના ટોળા વિશે વાંચ્યું? સામાન્ય રીતે હાથીઓના ટોળામાં 10-12 હાથણીઓ અને બચ્ચા હોય છે। સૌથી ઘરડી હાથણી ટોળાની પ્રમુખ હોય છે। હાથી જ્યાં સુધી 14-15 વર્ષના ન થાય ત્યાં સુધી ટોળામાં રહે છે। પછી તે ટોળું છોડી દે છે અને એકલા ફરે છે। નંદુ પણ એટલો મોટો થશે એટલે ટોળું છોડી દેશે। હાથીઓની જેમ બીજા ઘણા પ્રાણીઓ પણ જૂથમાં રહે છે। આ પ્રાણીઓના સમૂહને ટોળું કહે છે। ટોળામાં રહેતા પ્રાણીઓ ખોરાકની શોધમાં સાથે જ ફરે છે। જો તમે નંદુ હો અને તમે ટોળામાં રહેતા હો તો તમે શું કરશો? બાળ મિત્રો, તમારે નંદુ બની જવાનું છે અત્યારે, હાથીનું બચ્ચું, અને તમે ટોળામાં રહેતા હોય તમે શું શું કરો તો એ લખવાનું છે। હાથીના ટોળામાં સૌથી ઘરડી હાથણી બધું નક્કી કરે છે। તમારા કુટુંબમાં નિર્ણય કોણ કરે છે? તમારા પરિવારમાં તમે રહ્યો છો એમાં નિર્ણય સાચો ને છેલ્લો નિર્ણય કોણ લે છે? બાળ મિત્રો, નંદુ તેને ગમતું જ કરે છે। જો તમે આખો દિવસ તમારા મિત્રો સાથે વિતાવવો હોય તો તમે શું કરશો? બીજા કયા પ્રાણીઓ ટોળામાં રહે છે શોધી કાઢો ને લખો। શું તમે પણ જૂથમાં રહો છો? શું તમને બધાની સાથે જૂથમાં રહેવું પસંદ છે? તમને કેમ જૂથમાં રહેવું પસંદ અથવા ના પસંદ છે તેના કારણો લખો। ભાઈ, ટોળા સાથે રહેવું ગમતું હોય તો કેમ પસંદ છે એમાં લખો, અને ન ગમતું હોય તો ના પસંદમાં લખો। તો તમારે અહીંયા એના વિશે લખવાનું છે। બાળ મિત્રો, તમે બીજા કયા પ્રાણીઓની સવારી કરી છે તેમના નામ લખો જોઈએ 3, જેની ઉપર તમે બેઠા હોય। જો તમને હાથી પર બેસાડવામાં તો તમને કેવું લાગે? તમને હાથી ઉપર બેસાડે તો તમે તમારી આસપાસ ઘણા બધા પ્રાણીઓ જોયા હશે, પુસ્તકમાં, ટેલિવિઝનમાં, એકલા કે જૂથમાં જોયા હશે। તેમના કોઈ પણ પ્રાણી વિશે વધુ જાણી લાવો અને એના વિશે લખો। તમે જે કંઈ પ્રાણીઓ જોયા છે એના વિશે કોઈ પણ એક પ્રાણી વિશે અહીં લખવાનું છે। જોઈ શકો છો કે હાથીની માથે માણસો બેઠા છે, આગળ બચ્ચું છે, ચાલીને જાય છે જંગલ તરફ। બાળ મિત્રો, અહીંયા તમે ચિત્ર જોઈ શકો છો। ભેંસની માથે બગલો બેઠો છે। હવે વિચારો જોઈ, બગલો ભેંસ ઉપર શું કામ બેઠો હોય છે? તો સહજતાથી કહી શકાય કે જ્યારે ભેંસ ચારો ચરવા માટે જંગલમાં કે ગૌચરની જગ્યામાં જતી હોય ત્યારે એ જે કાંઈ ખાસ ઘાસ ખાય છે ત્યારે માટીની અંદર રહેલા જીવડા બહાર નીકળે છે, જેથી બગલાને પણ પોતાનો ખોરાક મળી જાય છે। તમે કોઈ પ્રાણીને બીજા પ્રાણી પર સવારી કરતું જોયું છે? તેનું નામ લખો। અહીંયા તમારે નામ લખવાનું છે। પ્રાણી જે સવારી કરે છે, દાખલા કે બગલો, અને જે સવારી કરાવે છે, દાખલા કે ભેંસ। કયા પ્રાણીઓનો આપણે સવારી માટે ઉપયોગ કરીએ છીએ? તો નામ લખો: હાથી, ઘોડો, ગધેડો, ઊંટ।
ભાર ખેંચવા અને વજન ઉચકવા કયા પ્રાણીનો ઉપયોગ થાય છે એ લખો. હાથી બનાવો બાળ મિત્રો. કાગળમાંથી તમારે હાથી બનાવવાનો છે એની પ્રવૃત્તિ છે. બાળ મિત્રો, કાગળનો હાથી બનાવવા માટે તમને અહીં તૈયાર આપેલું છે. આ તમે રફ નોટની અંદર પણ બનાવી શકો છો. આવી રીતની ડિઝાઇન બનાવી વાળવાનું કીધું, ત્યાંથી વાળવાનું થશે. આની અંદર રંગ પૂરી દેવાના રહેશે અને ત્યાર પછી પુઠ્ઠા ઉપર લગાડી દેજો કાગળને અને પછી કાપી નાખવાનું, જેથી સરસ મજાનું જાડું કઠણ હાથી થઈ જશે. તો અહીંયા પ્રકરણ પૂરું થાય છે. ધન્યવાદ. જો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક અવશ્ય કરશો.